વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટીવાય બીકોમની અંદર મેનેજમેન્ટ એકાઉન્ટિંગની અંદર યુનિટ 3B પ્રકરણ 6 પરિવર્તનશીલ અંદાજપત્રક ફ્લેક્સિબલ બજેટ પ્રકરણ 6 એ જોવાનું છે. તો મિત્રો, એની અંદર સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શનમાં જોઈએ તો કે ભાઈ ફ્લેક્સિબલ બજેટ ક્યારે ઉપયોગમાં લેવામાં આવે છે. તો મિત્રો, જ્યારે વેચાણ આવક અને ખર્ચ અંગે ચોક્કસપૂર્વક અનુમાન થઈ શકતું હોય ત્યારે સંચાલકો સ્થિર અંદાજપત્રકની ફિક્સ્ડ બજેટનો પદ્ધતિનો ઉપયોગ કરે છે. પણ જ્યારે વેચાણ આવક વગેરે અંગેના અંદાજો ચોક્કસપણે મૂકવાનું મુશ્કેલ હોય, એટલે કે ચોક્કસપણે આપણે કહી ન શકીએ કે કેટલો ખર્ચ થશે, કેટલો વેચાણ થશે, કેટલી આવક થશે, માંગની અનિશ્ચિત હોય, માલની માંગ અનિશ્ચિત હોય, ઉત્પાદન પણ બરાબર ન થઈ શકતું હોય, અથવા કોઈ કારણસર અંદાજપત્રક મુદત દરમિયાન ઉત્પાદન સ્થિર ન રહી શકતું હોય, બરાબર છે, એની સ્થિતિ સ્થિર ન હોય, કેટલું કરવું એ શક્ય ન હોય, ત્યારે સંચાલકો પરિવર્તનશીલ અંદાજપત્રકનો ઉપયોગ કરે છે. કે બધું એની અનિશ્ચિત હોય, ઉત્પાદન કેટલું કરવું એ કંઈ ખ્યાલ ન હોય, વેચાણ કેટલું કરવું એ ઘણીવાર ફેરફાર થતો હોય. તો આવું જે ખર્ચાઓ હોય, આવી પરિસ્થિતિ હોય ત્યારે ફ્લેક્સિબલ બજેટ એટલે કે પરિવર્તનશીલ બજેટ આપણને પદ્ધતિ અપનાવવામાં ઉદ્યોગ તરફથી આવે છે. તો ઇંગ્લેન્ડની એક સંસ્થા જે છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ્સ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોલેજ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ, એ જે છે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ ICMA દ્વારા એક વ્યાખ્યા આપવામાં આવી છે કે જે અંદાજપત્રક સ્થિર, અસ્થિર અને ચલિત ખર્ચાના તફાવતને ધ્યાનમાં રાખીને ઉત્પાદનની ખરેખર સિદ્ધ થયેલી સપાટીના સંદર્ભમાં બદલાય અને એ રીતે બદલાવવામાં આવે અને એ રીતે અંદાજપત્રક બનાવવામાં આવે તો એને પરિવર્તનશીલ અંદાજપત્રક કહેવામાં આવે છે. તો આ એની મિત્રો વ્યાખ્યા હતી. હવે અંદાજપત્રકની અંદર 3 પ્રકારના ખર્ચા હોય છે: સ્થિર, અસ્થિર અને અર્ધચલિત ખર્ચા. તો જે ખર્ચ ઉત્પાદન વધે કે ઘટે છતાં બદલાતા નથી તે સ્થિર ખર્ચ કહેવાય. દાખલા તરીકે મેનેજરનો પગાર છે, બરાબર છે, મકાન ભાડું છે, કાયમી સ્ટાફનો પગાર છે વગેરે. અસ્થિર ખર્ચ કેવી કહેવાય છે? જે ખર્ચ ઉત્પાદનમાં ફેરફાર થાય તો તેમાં પણ ચલિત ખર્ચમાં પણ ફેરફાર થાય. એટલે ઉત્પાદનમાં ફેરફાર થાય તો ખર્ચમાં પણ ફેરફાર થાય. તો એવા જે ખર્ચાઓ છે એ કેવા છે? ચલિત, એટલે ફેરફાર થવાય. ચલિત એટલે ફેરફાર થાય એવા. એને બીજું નામ અસ્થિર ખર્ચા પણ કહેવાય છે. દાખલા તરીકે સીધી મજૂરી, ઘસારો, વીજળી બિલ વગેરે. અર્ધચલિત ખર્ચા, આવા ખર્ચા એવા પ્રકારના છે કે અમુક અંશે સ્થિર, અમુક અંશે બદલાતા રહે છે. દાખલા તરીકે ઘસારો છે, વીજળી બિલ છે, એ ઉદ્યોગ ચાલુ હોય તો વધે અને ઉદ્યોગ બંધ હોય તો સ્થિર કહેવાય. ઘર મકાન બંધ હોય તો મકાન ભાડું 100 રૂપિયા, વીજળી બિલ 100 રૂપિયા જ આવે મીટર, બસ. અને મકાન ચાલુ થાય ને વાપરવા માંડી તો એ જે વાપરીએ પ્રમાણે વધે. યંત્રો ચાલુ હોય તો ઘસારો કાંઈ ન હોય, સ્થિર હોય, પણ યંત્ર જેવું ચાલુ કરો ઘસારો થાય. ટેલિફોન બિલ પણ એવું હોય, કારખાના બંધ હોય તો ટેલિફોન બિલ કાંઈ ન હોય, મિનિમમ છે તે જ આવે. કારખાનું ચાલુ હોય તો મિનિમમ વધારે આવે. એટલે એ ઉત્પાદનની સ્થિતિ ઉપર આધારિત છે. ઉત્પાદન ચાલુ હોય કે વધે તો વધે ને ઘટે તો ઘટે. એવા જે ખર્ચાઓ છે
એ ચલિત ખર્ચાઓ કહેવામાં આવે છે. તો મિત્રો એનો તફાવત અગત્યનો છે પરીક્ષાની દ્રષ્ટિએ. એ આપણને પૂછાય છે તો 4-5 મુદ્દા છે. 5. તો પહેલો મુદ્દો છે સ્થિર ખર્ચનો. આ પ્રકારનો કુલ ખર્ચ ઉત્પાદન કે વેચાણમાં વધઘટ થાય છતાં બદલાતો નથી, એટલે સ્થિર રહે છે. ઉત્પાદન વધે તોય ભલે, ઘટે તોય ભલે. આ પ્રકારનો ખર્ચ ઉત્પાદન કે વેચાણ વધે તો વધે છે અને ઘટે તો ઘટે છે. એ પ્રકારનો ખર્ચ છે. જો ઉત્પાદન વધે તો વધે ને ઘટે તો ઘટે છે. કુલ સ્થિર ખર્ચ એક સરખો જ રહે છે, પરંતુ ઉત્પાદનમાં વધઘટ થાય તો સ્થિર ખર્ચમાં પણ વધઘટ થાય છે. એકમ દીઠ ચલિત ખર્ચ સરખો જ રહે છે, પરંતુ ઉત્પાદન વધે તો ચલિત ખર્ચ વધે અને ઘટે તો ઘટે છે. સ્થિર ખર્ચા સાથે સંબંધ ધરાવે છે, ઉત્પાદન સાથે નહીં. સ્થિર ખર્ચા સાથે સંબંધ ધરાવે, ઉત્પાદન થાય તો ભલે, ન થાય તો ભલે, ખર્ચા સાથે સંબંધ ધરાવે છે. જ્યારે ચલિત ખર્ચા સમય સાથે નહીં પણ ઉત્પાદન સાથે સંબંધ ધરાવે છે. એ કારખાનું બંધ હોય તો ભલે, ચાલુ હોય તો ભલે, એની સમય સાથે કાંઈ લેવા દેવા નથી. ચાલુ હોય તો ઉત્પાદન વધે તો એ વધે છે, ઘટે તો ઘટે છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ નિયંત્રિત કરી શકાતા નથી. ટૂંકા ગાળામાં ચલિત ખર્ચ નિયંત્રિત કરી શકાય છે અને ઉત્પાદનની પડતર ઘટાડી શકાય છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને નિયંત્રિત કરી શકાતા નથી. નિયંત્રિત કરી શકાતા ન હોય નિયંત્રિત કરી શકાતા નથી. જ્યારે ટૂંકા ગાળામાં ચલિત ખર્ચ નિયંત્રિત કરી શકાય છે અને ઉત્પાદનની પડતર પણ ઘટાડી શકાય છે. વધુ ઉત્પાદન કરવાનું હોય તો વધારી શકાય ને જો ઉત્પાદન ન કરવાનું હોય તો ઘટાડી પણ શકાય છે. ઉદાહરણ તરીકે મેનેજરનો પગાર છે, મકાન ભાડું છે, કાયમી સ્ટાફનો પગાર છે, એ બધા સ્થાયી ખર્ચ કહેવાય છે. ઉત્પાદન થાય તો ભલે, ન થાય તો ભલે, એ ખર્ચા થવાના છે. મેનેજરનો પગાર મહિને દેવાનો જ છે, મકાન ભાડું આપવાનું જ છે, બરાબર છે. એટલે કાયમી સ્ટાફનો પગાર પણ આપવાનો જ છે. દાખલા તરીકે ચલિત ખર્ચમાં ઘસારો, વીજળી બિલ, ટેલિફોન બિલ, સીધી મજૂરી ખર્ચ વગેરે એ ખર્ચ ઉત્પાદન વધે તો વધે ને ઘટે તો ઘટે છે. એ પ્રમાણે એના ઉદાહરણ છે. તો મિત્રો આ થયા ચલિત ખર્ચને સ્થિર ખર્ચના ફેરફાર. હવે નેક્સ્ટ વિડીયોથી આપણે દાખલા શરૂઆત કરશું જે આ સ્થિર ખર્ચને ચલિત ખર્ચને અસર કરતા છે તેવા દાખલાની શરૂઆત હવે કરશું જે પરીક્ષામાં પૂછાય છે. તો નેક્સ્ટ વિડીયોમાં દાખલાની શરૂઆત થશે. તો મિત્રો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ. વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને ફોરવર્ડ કરજો, એવી તમને તાકીદ વિનંતી કરવામાં આવે છે. તો આવજો મિત્રો. જય સિયારામ.